નમસ્કાર, વાયનેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વાઘોડિયા પાસેના રવાલ ગામ પાસે નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબી જવાની ઘટના સામે આવી છે। વાઘોડિયા પાસે રવાલ ગામ પાસે નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબ્યા। બે યુવાનો કેનાલમાં નહાવા માટે ગયા હતા, તે દરમિયાન આ ઘટના ઘટી છે। યુવાનોને કેનાલ પાસે આવેલી સિમેન્ટની ઈંટો બનાવતી કંપનીમાં મજૂરી કરતા હતા। બંને શ્રમજીવી રતલામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં પ્રહલાદ મહિડા ઉંમર વર્ષ 25 રહેવાસી રતલામ, બીજો દિલીપ ઉર્ફે ગુડ્ડુ સિંગાડે રહેવાસી રતલામ। વાઘોડિયા પોલીસે બનાવ સ્થળે પહોંચી વાઘોડિયાના પાસેના રવાલ ગામની નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબી જવાની ઘટના સામે આવી છે। વાઘોડિયા પોલીસે બનાવ સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પણ નર્મદા કેનાલમાં ડૂબેલા યુવાનોની શોધખોળ હાથ ધરી। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ડૂબેલા યુવાનોની શોધખોળમાં બંને યુવાનો કેનાલમાંથી હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી। Subscribe now and press the bell icon. Never miss an update.